આજે બનાવવામાં એવું હતું કે નવલખી રોડ ઉપર રણછોડનગરની બાજુમાં એક શોપિંગમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા જે મજૂર વર્ગો અને જે આદિવાસી વર્ગોના જે હિન્દુ ભાઈઓ બહેનો છે તેને ત્યાં ભેગા બોલાવી અને ધર્મ પરિવર્તન બાબતની એક કવાયત ચાલુ હતી। તે દરમિયાન અમને ત્યાંથી એક ભાઈનો ફોન આવતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ બધા ત્યાં પહોંચેલ, તો ત્યાં જતાં જ બધા જે હતા એ ભાગાભાગી કરવા માંડ્યા। ત્યાંથી અમે તપાસ કરતા અને પોલીસ આપણે વિસીપરા પોલીસ ચોકીને જાણ કરતા, ત્યાંથી તપાસ કરતા દરેક હિન્દુઓ પાસેથી બાઇબલ અને એક હાજરી પત્રક મળેલ કે હાજરી પત્રકમાં એવું લખેલું હતું કે તમે આ દિવસમાં કેટલી વાર બાઇબલ વાંચો છો, એવી બધી એક હાજરી ભરતા હતા। અને એક અહીંયા એક ન્યુસન્સ એવો હતો કે કોઈ પણને માંદગી હોય છે તો ઈસાઈ ધર્મમાં ડોક્ટર સાજા નથી કરી શકતા પણ ઈસુ ખ્રિસ્તી સાજા કરી દે છે। આવો એક અહીંયા એક અફવા ધર્મ પરિવર્તનની આખી કવાયત ચાલુ રહી હતી અને હિન્દુ ધર્મના ભોળા માણસોને આર્થિક અને બીજી કોઈ પણ રીતે લોભ લાલચ દઈ અને ધર્મ પરિવર્તન કરાવવાની કવાયત ચાલુ હતી। વાત મળી કે આવો વિષય ચાલી રહ્યો છે ત્યારે હું તાત્કાલિકના ધોરણે પોલીસ સ્ટેશને આવ્યો ને સ્થળ ઉપર ગયો। ત્યાં જઈને જોયું કે હકીકતમાં એક આપણે જે ધાર્મિક મંદિરે જે પરિપત્ર મારવામાં આવે છે એવી રીતે પરિપત્ર મારવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે ભાઈ મૂર્તિ પૂજા ના માની શકાય, એવી બધી એમાં વિષય લખેલા હતા। તો હકીકતમાં ભારત દેશમાં બધાને સંવિધાનથી જીવવાનો અધિકાર છે અને બધા ધાર્મિક લાગણીથી બંધાયેલા હોય છે। તો હકીકતમાં તે આવા કોઈ પણ વ્યક્તિ કે ઈસાઈઓ દ્વારા જે ધર્મ પરિવર્તનના વિષય ચાલી રહ્યા છે એ હકીકતમાં યોગ્ય નથી અને આવા મોરબી શહેરમાં ક્યાંય પણ ચાલતા છે એ તાત્કાલિકના ધોરણે ગુના દાખલ કરાવીને અને ડામવાનું કામ ચાલુ કરશું। અત્યારે બધાના નિવેદન ચાલુ છે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ફરિયાદ પણ કરેલી છે। અને આ લોકો દ્વારા જે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી એવું ફેલાવવામાં આવે છે કે આ લોકો અનલીગલી લઈ જઈને આવા કામ કરે છે, તો હકીકતમાં તો જ્યારે ગવર્મેન્ટની પરમિશન 100 વ્યક્તિને ભેગા કરવાની એક હોલમાં નથી હોતી, તો અનલીગલી પરમિશન વગર 100 તો 150 લોકોને ભેગા કર્યા, અનલીગલી જે પ્રવૃત્તિ ચાલી રહી છે તો એ હકીકતમાં સરકારનો પણ વિષય છે, એમાં તપાસ કરે અને જે આમાં જે તપાસ થશે ને જે મુજબ ગુનો દાખલ કરવાનો થશે એ મુજબ કરાવશું। एक्चुअली हमारो जे लोग बाहर थी आवे एनो जे प्रभु में विश्वास करता है, आस्था रखता है यीशु पर અને એ લોકો પ્રાર્થનામાં આવે તો અમે यहाँ બેસીને અમે અઠવાડિયામાં એક વખત પ્રાર્થના કરીએ છીએ, બીજું કોઈ પ્રવૃત્તિ થતી નથી। પ્રવૃત્તિમાં અમે પ્રાર્થના કરતા હતા અને ફેમિલી કાઉન્સલર રૂપે અમે એ પણ રાખ્યું હતું કે પરિવાર સાથે કેવી રહેવું અને સત્સંગમાં આવે તો કેવી રીતના આપણે રહેવું એ વિશે અમે એ લોકોને શીખવાડતા હતા। એ લોકો અલગ અલગ ભારતના અલગ અલગ અને નેપાળથી પણ અલગ અલગ જે વર્કરો લોકો છે કામ કરવા આવતા હોય, ધંધા માટે આવતા હોય, એ લોકો પ્રાર્થના ગોતતા હોય એટલે અમે બધે મળીને અહીંયા પ્રાર્થના કરતા હોય છે। એ અલગ અલગ લોકો છે એ ઈશ્વર પર જે વિશ્વાસ રાખતા હોય અલગ અલગ જગ્યાથી ના, એવું અમારો કોઈ વિરોધ નથી। એ અમારું વચન લખીને રાખ્યું તો અમે કોઈને શીખાડ્યા નથી, કોઈને કીધું નથી કે અમે આવું શીખાડતા પણ નથી। અમે બધાને માન રાખીએ છીએ અને આ દેશની અંદર અમે બધા સાથે મળીને આગળ વધવા માંગીએ છીએ। અમારી અંદર બાઇબલ એ લોકોની આસ્થા છે, એ લોકોની જાણવાની ઈચ્છા છે અને એ લોકો ઈશ્વર પર આસ્થા રાખે છે એટલે એ લોકો પોતાનું ખર્ચેથી વેચાતું લે છે અને વાંચે છે કે ઈસુ ભગવાનનું ખરેખર શું આ જગતમાં આવવાનો મકસદ છે એ વિશે જાણવા માટે। એ બહારથી આવેલા એટલે બહારથી લીધેલા હોય। મારું નામ છે નિશા કિરાડ। અહીંયા કઈ નથી, અમારો અહીંયા તો પ્રાર્થના હાલે છે એટલે અમે પ્રાર્થના કરવા જાય હતા। અહીંયા બધા હળી મળીને જે પ્રાર્થના કરીએ હું તો જન્મથી તો હું તો પ્રભુને માનું છું, પણ અહીંયા પછી કારખાનામાં અમે કામ કરતા પછી અમે અહીંયા આવ્યા। એ બાઇબલ એવી છે કે અમે પોતે ભણીએ, કંઈ શીખીએ, સમજીએ, અમને એવું કાંઈ ના એ કાંઈ જબરજસ્તી અમને ફોર્સ નથી કરતા, પણ અમારી રીત છે, અમે ભણીને અમે અમારી રીતે અમે એને લઈએ।